શહેરના દસનાળા પાસે આવેલ પાન માવાની કેબિનમાં તસ્કરોનો હાથ ફેરો. ભાવનગર શહેરના નારીગામ પાસે આવેલ દસનાળા વિસ્તારમાં રોડ કાંઠે એક પાન માવાની દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ ગઈકાલે મોડી રાત્રિના સમયે કેબિનના તાળા તોડીને કેબિનમાં રહેલ રોકડ રૂપિયા તથા માલ સામાનની ચોરી કરવામાં આવી હતી. જ્યારે આ બનાવને લઈને કેબિનના માલિક દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બધા ટેબલા એના ખાલી કરીને નાખ્યા બધા પીડા ને જાણે પીડા. મારું નામ ભાઈ? મારું નામ આકાશભાઈ મથુરભાઈ મેર. કઈ જગ્યાએ રહ્યો છો ને શું થયું ગઈ કાલે? અત્યારે અમે રહીએ છીએ કુંભારવાડા અને નારી આપણે દસનાળા ચોકડી છે ને જે ત્યાં અમે પાન માવાનો ગલ્લો ચલાવીએ છીએ અને અમારું ઘર પોષણ થાય છે બરાબર, ઘર ઓપરેશન માટે એના માટે છે અમારે. અને એ ગઈ મોડી રાત્રે અમારે પાન માવાની કેબિનમાં ચોરી થયેલી છે. કેટલી રકમ હતી અને કેટલો માલ ગયો અને શું શું વસ્તુ ગઈ ભાઈ? રકમ અમારી અંદાજે 7,000 થી 8,000 રૂપિયા રોકડા હતા અમારે બરોબર અંદર, અને પાન માવાની વસ્તુ સહિત અને એક બેટરી છે, એક ટેપ છે અને પાન માવાની વસ્તુ સહિત બધું વસ્તુ ટોટલ મારતા અમારું 45,000 આજુબાજુ વયું ગયું છે. આ વિશે પોલીસને જાણ કરી તમે? હા, જાણ કરી છે. શું કીધું પોલીસ? પોલીસે એવું કીધું છે કે તમે ખાલી અરજી લખાવી જાવ કે અને તપાસ કરવા આવશે ભાઈ. ઓકે.